ए राम राम डायरो गजब बेइज्जती है। नमस्कार मित्रों, हूँ છું ધ લાલભાઈ અને મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચલો કાંઈ પણ મોડું કર્યા વગર આજનો ટોપિક કહી દઉં કે આજનો ટોપિક એવો છે કે જે ટેલેન્ટના નામે મીંડું છે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર એવી મીંડ્યું ધડાધડ ચાલે છે। તો આજે બધી મીંડ્યુંની કાઢવાની છે, બધા સમજી જ ગયા છો। इतने तेजस्वी लोग हैं हमारे पास। ને વિડીયો ચાલુ કરું એ પહેલા જ કહી દઉં કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે। કોઈએ પણ તો તમે સમજી જ ગયા છો, આગલા વિડીયોમાં બોલ્યો તો એમ બટકું ભરી જ લેવું। તો ચલો કાંઈ પણ મોડું કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। चलिए शुरू करते हैं। તો હાલો મિત્રો, હવે હું તમને મળાવું એક નાના એવા ટેણિયાને જે રીંગેથી ગોતીને લઈ આવ્યો છું। ટેણિયો એટલે આમ ઉંમરમાં નાનો નહીં સાહેબ, પણ માનસિક રીતે થોડોક બાળકો એવા ટેણિયાને હું ગોતીને લઈ આવ્યો છું। તો ચલો એ એક માનસિક નાના ટેણિયાનો વિડીયો જોઈ। હારા ટાંડા, તને શરમ જેવું કઈ છે કે નહીં? તને તો એમ લાગતું હશે ને હારો લાગે, તો બે છોકરાના બાપ જેવડો લાગે છે, નાનું એવું ટૂટુડિયું આકશ। પાછી તને ફિલિંગ તો મહારાજા જેવી આવતી હશે ને? કા ડાયો થઈ જા ને તું કઈક જણ બન, હવે નાનો નથી, જડ બનમાં बड़ा हरामी हो बेटा। આ ભાઈ લાઈક ફોલોવર પાછળ એટલા ગાંડા છે ને કે એની વાત જવા દો। એની ગાડીઓમાં પાછા સ્ટીકર મારે ગોપાલ 53, કારણ કે આમ તો એને કોઈ ઓળખે નહીં, કારણ કે એનામાં ટેલેન્ટ નામની વસ્તુ નથી। લાઈકો મેળવવા માટે કાંઈ પણ કરી શકે છે। હાવ એવા દિવસ આવી ગયા ભાઈ કે તારી ગાડીમાં તારું યુઝર નેમ મારવું પડે। તું એક કામ કર ભાઈ, તું તારું ટૂટુડિયું અકાલવાનું ચાલુ રાખ હાલ। એમાં કહી દેવાનું વિરોધ કોનો થાય? જેનું પનું માર્કેટમાં હાલી ગયેલું હોય ને એનો જ વિરોધ થાય, બાકી માય કાંગલાના વિરોધ ન હોય ભલા માણા। बड़वा અરે પણ તમારા પન્ના માર્કેટમાં હાલતા જ નથી ભાઈ, તો વિરોધ હું ઘંટો કરે? માર્કેટમાં નકલી તમારી ગાંડાયું હાલે છે અને હું તારો વિરોધ નથી કરતો હો ભાઈ। હું સમજુ છું તને કે ભાઈ તને ઉપરથી ને થોડુંક માનસિક છે, એમાં કાંઈ ન થાય ભાઈ, કુદરતી વસ્તુ છે ભાઈ। આને થોડાક આશ્વાસન આપો। આ તો મારે બધાને જાણ કરવી પડે ને, બધાની ફરમાઈશ હતી બહુ તમારી, એટલે મારે જરીક જાણ કરવું પડે ને ભાઈ કે આ નાનો છોકરો નથી અને ખાલી શેડા ઢીલા છે। એટલે હું વિરોધ નથી કરતો ભાઈ, વિરોધ નથી કરતો। એવી વસ્તુ કરાતી હશે ભલા માણા, શું વાત કરો છો? તો હાલો એ માનસિક બાળકને હવે જવા દો, નકર વધુ માનસિક થઈ જાય। હવે હું તમને મળાવું આપણા પ્રિય બોખાભાઈને। તો જોવો બોખાભાઈનો વિડીયો। મુંબઈ કા કિંગ કોણ? वहां बैठे। અરે બોખાભાઈ, તમને કોરોનાની ત્રીજી લહેર અડી ગઈ છે। ઝાડવા ઉપર બેઠા હોય ને કિંગ નો કહેવાય, એના વાંદરા કહેવાય। અને આ ભાઈને પાછા 150 કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર છે, અને ભાઈને એમ છે કે જેનું ટેલેન્ટ જોઈને એને બધા ફોલો કરે છે। ના 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 ભાઈ, એવો વેમ રાખમાં, તને ખબર છે હું કામ ફોલો કરે છે? વિશ્વાસ ન આવતો હોય, ખાલી 1 મહિનો ખાલી તારા જ વિડીયો પોસ્ટ કરતો જા, એટલે તને સમજાઈ જશે। 150 કે માંથી ઓકે થઈ જા, કારણ કે તને જોવામાં કોઈને રસ જ નથી ભાઈ, समझा? બધાને ખબર છે તને લિપસિંગ આવડતી નથી, અને લિપસિંગ આવડે તો તું ક્યાંથી ગઈ? લિપસિંગ કરવા જા તો દાંત અંદર રમણ ભમણ થઈ જાય, એકાદો દાંત નીકળીને આવે બહાર। તો હાલો હજી એક આપણે બોખાભાઈ નો એક વિડીયો જોઈ। मैं पीरे माते गुशा भुट्टो हे प्राते गुशा भुट्टो हर सहते गुशा भुट्टो। બોખાભાઈ, બીડીયુના ઠૂઠો પીવાનું બંધ કરો, પછી શિવાજીને નહીં વધે। આ ભાઈને બસ ખાલી દેખાડો કરતા જ આવડે છે। બગસરાનું એક 150 રૂપિયાનું ચેન લઈ લીધું છે અને ગામની ગાડીઓમાં બેહીને આમ બસ ઠેકડા મારતા હોય એવા વિડીયો ઉતારે। એટલે ભાઈ આને ટેલેન્ટ નો કહેવાય ભાઈ, એવી વસ્તુ તો બધાય કરે। તમને આટલા બધા ફોલોવર્સ હું જોઈને આવ્યા છે એ જ નથી ખબર? હા અચ્છા, હા મને ખબર છે, હા સોરી, હું જોઈને આવ્યા એ મને ખબર છે। વેમ હોય તો કાઢી નાખજો બોખાભાઈ, એટલે જ આવ્યા છે। બાકી બધાને ખબર છે કે તમે લિપસિંગ કરો તો બધું આ બેલેન્સ વિખાઈ જાય છે, આખું માનસિક સંતુલન દાંતનું બગડી જાય છે, બધાને ખબર જ છે ભાઈ। ટેલેન્ટના નામને તમને બસ ખાલી એક બીડીયુના ઠૂઠા પીતા જ આવડે છે, એ સિવાય કાંઈ નથી આવડતું। અને એકાદો હવે ચેન બદલાવી નાખો, 150 રૂપિયામાં પછી કેટલાક દિવસ હોય? હાલો હાલો હાલો, ચેન બદલાવી નાખો બોખાભાઈ પ્લીઝ। अगर किसी चीज की लत पड़ जाए तो वो लत आदमी की पहचान बन जाती है। હા, જેમ તમને કચરા બનાવવાની લત લાગી ગઈ છે, અને દીદી તમને તો હું ખાલી એટલું જ કહીશ
કે પ્લીઝ 130 ના શેનમાં મોહાઈ જતા નહીં બાપ. તમને તો હું ખાલી એટલું જ કહીશ, પ્લીઝ સમજી હગો તો સમજો. પેલા ભાઈ એક તો ગામના ઝોંગા લઈને આવસ, 250 નું તો માંડ કરીને ડીઝલ પુરાયું હોય, એમાં તો 500 નું બળ કરીને ઠેકડા મારે. ડાયો થઈ જાય 130 રૂપિયામાં કઈક કામ ધંધે સડી જા. પાછો ફિલિંગ તો એને એમ આવે ને જાણે 500 વીઘાનો ખાતેદાર હોય. કામે સડી જા, કાલ ટિફિન લઈને જાતો જા કારખાનામાં. पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं हिंदुस्तान को तेरी. હાલો તો હવે બોખાભાઈ ને બહુ સહન કર્યા ભાઈ, હવે આપણે સહન નહીં થાય, હવે આપણી લિમિટ પૂરી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. હું તમને મળાવું ગુજરાતના સસ્તા શાહરુખ ખાન ને. અરે તમે ભૂંડા લાગો છો ભાઈ, તમે નમણા નથી લાગતા. મારા જેવા છોકરાઓને હુકમ મારી નાખો છો. છોકરા કોણ ભાઈ તને ખબર છે? તું છોકરો છો છોકરી છો, તું પેલા નક્કી કરી લે ભાઈ. આમાં આ બધું આમાં સમજાતું નથી, કઈ બધું ઉપરથી જાય છે. सारे मिलके हमको पागल बना रहे हैं. તો હું હવે તમને મળાવું ગુજરાતના સુપરસ્ટાર ને, જોવો એનો વિડીયો. આખીરે દુનિયામાં તો બધે જોઈ લેજે, મારા જેવો પ્રેમ કોઈ કરે તો કહેજે. હવે આ ભાઈને મનમાં એમ છે કે મારા જેવી કોઈની એક્ટિંગ નથી, તો હાલો આપણે પણ એના જેવી એક્ટિંગ કરી, આપણે પણ એની જેમ લાઈક ફોલોવર્સ પાછળ ગાંડા છીએ ભાઈ, તો હાલો આપણે પણ એની જેમ એક્ટિંગ કરી. આખીરે દુનિયામાં તો બધે જોઈ લેજે, મારા જેવો પ્રેમ કોઈ કરે તો કહેજે. मजा आया. તો મેં પણ આ ભાઈમાંથી કઈક શીખ લઈને મેં પણ એના જેવું ચાલુ કર્યું છે, તો મને પણ મિત્રો એની જેમ સપોર્ટ કરો પ્લીઝ. ठोक दीजिए महाकाल का ठोक दीजिए. તો ચાલો મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી છે. હજી પણ આવા ઘણા નમૂનાને લાગમાં લેવાના છે, તો આ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. નાની પહેલા મેં તમને 500 લાઈકનું કીધું હતું, પણ તમારા બધાનો પ્રેમ, મેં ખાલી તમને એમ કીધું હતું કે મમરા ભરજો, પણ તમે તો આખી ભેળ બનાવીને ખાઈ ગયા. તો બસ આવો નવો જ આપણે સપોર્ટ જોઈએ, અને આનાથી ને બેસ્ટ વિડીયો તમને જોવા મળશે. તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં. ત્યાર સુધી બધા ડાયરાને રામ રામ, जय श्री राम. हिंदू भाइयों शेर बनो, जवाब दो. ना शेर बन सको तो शेयर करो, दबा के शेयर करो.